જામનગરમાં લીમડા લાઇન ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। માજી સાંસદ વિક્રમ માડમ, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા। બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્રિત થયેલ બ્લડ જીજી હોસ્પિટલમાં સબમિટ કરવામાં આવશે। હાલો ની હું સેટ કરી દઉં। હાલો ની મારું નામ ડૉક્ટર તોસીફ ખાન પઠાણ છે। જામનગર યુવક કોંગ્રેસનો પ્રમુખ છું। આજ રોજ શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની જે પુણ્યતિથિ જે નિર્વાણ દિવસ છે અને સાથોસાથ એવા જ સરદાર વલ્લભભાઈ પટેલ તેમની જન્મ જયંતિ છે। આ બંને મહાનુભાવોના આજના દિવસ માટે જામનગર યુવક કોંગ્રેસ, NSUI અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા લીમડા લાઇનમાં જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું, જેની અંદર મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધેલો હતો અને બ્લડનું ડોનેટ કરેલ હતું। અને આ તમામ બ્લડ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં જમા કરાવવામાં આવેલ હતું। કેમ્પ હજી ચાલુ છે, પણ અમારો અંદાજ છે કે અંદાજે 60 થી 70 જેટલા યુનિટ અમે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં આજના દિવસે જમા કરાવશું। જય હિન્દ, જય ભારત। આજના અમારા કેમ્પની અંદર ખાસ અમારા આદરણીય પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય એવા વિક્રમભાઈ માડમ, એમની સાથે જામનગર વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, તેમજ તમામ બોર્ડના કોર્પોરેટરો આનંદભાઈ, જૈનમબેન, તેમજ યુવક કોંગ્રેસ NSUIની ટીમ, જામનગર શહેર સંગઠન કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને તમામ લોકો, જે કોંગ્રેસ પરિવારના તમામ લોકો આજના દિવસે અમારી સાથે જોડાણા હતા અને અમે કેમ્પને આજે ડોનેશનનું બ્લડ કેમ્પ યોજ્યો હતો। થેન્ક યુ।